શ્રી અયોધ્યાકાંડ સર્ગ 63 શ્રવણાખ્યાન। મહારાજ દશરથે કૌશલ્યાને કહ્યું કે હે કલ્યાણી, આ જગતમાં કર્મફળનો નિયમ અફર છે। જેવું કાર્ય કરીએ તેવું ફળ પામીએ છીએ। કર્મ કરતી વખતે મનુષ્ય તેના ફળનો વિચાર કરતો નથી। મેં કૈકેયીના મોહથી અંજાઈને ભરતને રાજ અને રામને વનવાસ આપ્યો। હું અત્યારે કર્મની ગતિનો વિચાર કરું છું। મારી યુવા અવસ્થાનો એક પ્રસંગ મને યાદ આવે છે, તે સાંભળો। તે સમયે હું લક્ષ્યવેધી બાણ છોડવાની વિદ્યા શીખી રહ્યો હતો। જોકે તે કાર્ય મારાથી અજાણતામાં જ થઈ ગયું હતું, છતાં પણ જેમ બાળક અજાણપણામાં ઝેર ખાઈ લે તો તેનું મોત અવશ્ય થાય જ છે, તેમ મેં કરેલું કાર્ય મારું મોત અવશ્ય લાવશે જ। હે દેવી, આપણા લગ્ન થયા તે પહેલાંનો એક પ્રસંગ છે, આથી તમને ખબર નથી। વર્ષા ઋતુની એક રાત્રે હું ધનુષ્ય બાણ લઈને મૃગ્યા ખેલવા સરયુ નદીના કિનારા તરફ ગયો। ત્યાં પાણી પીવા માટે જંગલના પ્રાણીઓ આવશે આવું વિચારીને હું એક વૃક્ષના થડ પાછળ છુપાઈને ઊભો રહ્યો। રાહ જોતા રાત્રિનો અંધકાર ગાઢ બનતો ગયો અને આકાશમાં વાદળા પણ છવાયેલા હતા। તેવામાં મને દૂરથી કોઈ અવાજ સંભળાયો। એ અવાજ બરાબર સાંભળ્યો મેં જાણ્યું કે કોઈ બળવાન હાથી પોતાના સૂંઢથી પાણી પી રહ્યો છે। તરત જ ભાથામાંથી ઝેરી તીર કાઢીને ધનુષ્ય પર ચઢાવીને બરાબર અવાજની દિશામાં માર્યું। બાણ લક્ષ્યવેધી હોવાથી મને તે જ સમયે કોઈ વનવાસી મનુષ્યની ચીસ સંભળાઈ। હું અવાક થઈ ગયો કે આવું કઈ રીતે બન્યું હશે। તેવામાં મેં તે મનુષ્યને બોલતો સાંભળ્યો કે અરે રે, મને બાણ કોણે માર્યું? હું તો નિરપરાધી છું। હું તો નદીનું પાણી લેવા આવ્યો હતો, તેવામાં મારા પર આ બાણ અચાનક ક્યાંથી આવી પડ્યું? હું તો તપસ્વી માનવી છું, મારો કોઈ શત્રુ નથી, તો કોણે વિના કારણે મને બાણ માર્યું? મારો દેહ પડે તેનું મને દુઃખ નથી, પણ મને મારા વૃદ્ધ માતા પિતાની ચિંતા થાય છે। મારા મરણ પછી મારા અંધ મા બાપની શી હાલત થશે? મને બાણ મારનારે મારા એકનો પ્રાણ નહીં પણ મારા મા બાપના પ્રાણ પણ એને હણી લીધા છે। આવી કરુણાજનક વાણી સાંભળી મને અતિશય દુઃખ થયું। મારું અંગ ધ્રુજવા લાગ્યું કે શું મારા હાથે કોઈ તપસ્વી બ્રાહ્મણનો વધ થઈ ગયો હશે? મેં એ તપસ્વીને બાણથી હણાયેલો પડેલો જોયો, તેથી તેની પાસે પાણીનો કળશ પણ પડ્યો હતો। છાતીમાંથી લોહી વહી રહ્યું હતું। તેણે મને જોયો, આથી કહેવા લાગ્યો કે હે રાજપુત્ર, મેં તારો શું અપરાધ કર્યો હતો કે તે મને બાણ મારીને વિંધી નાખ્યો? તારું બાણ મારા હૃદયને લાગ્યું છે, હવે હું બચીશ નહીં। હું મારા તરસ્યા પિતા માટે પાણી ભરવા આવ્યો હતો, હવે તેઓ પણ તરસ્યા જ મરી જશે। મારા અંધ માતા પિતા મારી રાહ જોઈ રહ્યા હશે। હે રાજકુમાર, હવે તું પોતે જ પાણી ભરીને જા અને મારા તરસ્યા માતા પિતાની તરસને छिपाव, પછી ક્ષમા માગી લેજે। મારા પિતાજી બહુ જ દયાળુ છે, ક્ષમા આપી દેશે। તું અજાણતા થયેલ અપરાધની ક્ષમા માંગજે, બીજું કાંઈ બોલીશ નહીં, નહીં તો તને શ્રાપ આપીને બાળીને ભસ્મ કરી નાખશે। જતા પહેલાં બાણ કાઢતો જા, આથી હું નિરાતે મરી શકું। મેં વિચાર કર્યો કે અગર બાણ ખેંચી કાઢીશ તો તે તરત જ મરી જશે, આથી હું ઊભો રહ્યો। આથી મુનિપુત્રે મને ચિંતા રહિત કરતાં કહ્યું કે હે રાજપુત્ર, તે બ્રહ્મહત્યા કરી એમ માનીને ચિંતા કરે છે એવું મને જણાય છે, પણ હું કંઈ બ્રાહ્મણ નથી, આથી તને પાપ નહીં લાગે। હું શ્રવણપુત્ર છું। આટલું કહ્યા પછી તે વધારે બોલી શક્યો નહીં। મેં વધારે પીડા ન થાય એટલે બાણ ધીરેથી ખેંચી કાઢ્યું, આથી તરત જ તે મરણ પામ્યો। આથી મને ઘણો ખેદ થયો।